ગુડ મોર્નિંગ દોસ્તો, જય સિયારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો સવાર પેલો ટાઈમ છે, નાહી ધોઈ તૈયાર થઈ ગયા. હવે આપણે બનાવવાનો છે લીમડાના મોરનો રસ પીવા માટે. કહેવાય છે કે ચૈત્ર મહિનાની અંદર લીમડાનો મોર પીવાથી સ્વાસ્થ્ય માટે, આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે. ચલો આપણે બનાવી દઈએ લીમડાનો રસ અને પી લઈએ. ફૂલ લઈ લેવાનું. આ કપડાથી આપણે ગાળી લઈશું રસને. નીકળ્યો છે અને આપણે પી જઈશું આ રસને. ચલો પી લીધો. જો આ શિયાળાની વાતના કાપેલા પડ્યા હતા લકડો, તો હવે એને લઈ જવાનું મુહૂર્ત આવ્યું છે. જો કે આ ખેતર એમ નહીં પડી રહેવાનું હતું, એટલે નડતરનું પતા નહીં, અને લીલા કાપે છે એટલે વજનવાળા હતા એટલે થોડો હુક મારે, ફૂંકાઈ જાય એટલે ઉપાડવામાં થોડો વજનમાં ફોરો પડે. એટલે હવે એની મુહૂર્ત આવ્યું છે લઈ જવાનું. ઉધેય પણ ચડી ગઈ છે લકડો પર. હવે આજે લઈ જવાના છે ઘરે રસોઈ માટે. આ બાજુ પણ આ કાપીને વખેલો હતો, બધા ઢગલો કરેલો. આ પણ લઈ જવાના છે ઉપાડી. ચલો હેડો, તમે બધી દઈએ. એક ભારી બંધાઈ ગઈ, બીજી બધી લઈએ આપણી ઉપાડીને નીકળીએ. આ રીતે ઉપાડી કે બાઇક ઉપર લઈ જતા ફાવે એમ નહીં, લોબો છે એટલે. અને ઉપાડીને એક અડધો કિલોમીટર જેટલું સેટું છે હજી ઘર, તે આગળ લઈ જવાના. જો આટલા બધા ભેગા થયા છે લકડા, બધા જતી લાવી દીધા. હવે આટલા ભેગા થવાના કાપીને હરખા કરીને મોડી દેવાના, મૂકી દેવાના વ્યવસ્થિત. ચોમાસામાં કોમમાં આવે એ માટે બાળવા. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 11, અને હું આવી ગયો તો અહીંયા બાજરીમાં પાણી વળે છે એ માટે. ઘરે હતો તો ફોન આવ્યો ભાઈનો કે ભાઈ પાણી વળે છે. હું આવી ગયો છું ખેતરમાં. આપ જોઈ શકો છો મિત્રો, આ બાજુ લસકો અને એરંડા ભેગું રસકો ઉગેલો સારે. લસકો જોરદાર વધ્યો છે. એરંડા બધા પતી ગયા, હવે ઉખેડી નાખવાને એને. આ બાજરી વાયેલી છે એરંડા. ગરમી ચાલુ થઈ ગઈ ખતરનાક મારી ભાઈ. હવે જો આ પાણી ચાલુ થઈ ગયું છે. પેલા ભાઈને એમને 1 કલાક જેવું જાય પછી સીધું આપણી બાજરીમાં આવી જાય.
આ બાજુ બાજરી વાયેલી સારી કાલે પાઈ. જો આ બાજુ તાકો આ ગટુ બેન છે ને ઢોલી થઈ છે, ઢોલક વગાડી દે. આ બાજુ પ્રેયર જુઓ બૂમ મારતા બહાર નીકળ્યા. ઢોલક લગાડવા માટે લડાય છે જેન્ટ્સ એકદમ પ્રેયર્સ ને બધા લડાય છે ઢોલો. ચલો મિત્રો, અત્યારે વાગ્યા છે સાંજના 8 અને આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે. આમાં જુઓ દૂધ પડ્યું છે, કેરીનો સુંદો છે, આ કુકરમાં ખીચડી છે અને પેલામાં શું છે ભાઈ? આમાં શું છે? વઘારેલી રોટલી છે. આ એક્સ્ટ્રા રોટલી ખાવા માટે કરી છે. આ પાણીની બોટલ છે. તો મિત્રો હવે જમવાનું જમી લઈએ અને આજનો વિડીયો અહીં સુધી જ રાખીશું. ફરી મળીશું એક નવા વિડીયોમાં. જો વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.